જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કે જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 19/2/2025 અને આજે છે અમારી એનિવર્સરી 34મી એનિવર્સરી. જે થોડાક દી પહેલા વિડીયો બનાવ્યો હતો એમાં 32મી હાફ એનિવર્સરી કીધી હતી. એ 9/2 વળીને આવી હતી અને આ એકલા લગ્ન હતું, મેરેજ હતા. અને આ 34મી એનિવર્સરી છે 1991 સાલમાં ફાગણ સુદ પાછળ ફાગણ સુદ પાછળના અમારા લગ્ન હતા. એ અમારી 34મી એનિવર્સરી છે. આજે મસ્ત મજાનું એન્જોય કરવાનું છે. આજે આખો દિવસ એનિવર્સરીનું, તો આખો વિડીયો જોજો, મજા આવશે. અને આપણે અત્યારમાં લઈ લઈએ સુવિચાર. આજનો સુવિચાર છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને આપણું પોતપોતાનું દાંપત્ય જીવન સુગંધિત બનાવીએ. કેટલો મસ્ત સુવિચાર છે એનિવર્સરી ઉપરનો. અને પગે લાગી લઈ. જો મસ્ત તૈયાર થઈ ગયા છે ને અમારે જવું છે બહાર. માતા પિતાના વંદન. જય દ્વારકાધીશ. રાધે રાધે. મસ્ત મજાનું સવાર પડી ગયું સુરતનું. બાર બજે. જય તાપી મૈયા. ઉતરવાનું નહીં, ત્યાં નાવાનું, નાહી લેવાનું. તો આજે અમારે 34મી એનિવર્સરી નિમિત્તે ભગવાનના દર્શન કરવા આવી ગયા. ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન કર્યા. જે આખી દુનિયાનું બેસ્ટ યુગલ છે એવું ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. અને અમારી 34મી એનિવર્સરી નિમિત્તે મંદિરે ભગવાનના દર્શન કરી, ભગવાનના આશીર્વાદ લીધા. અને અમારું દાંપત્ય જીવન સુગંધિત બને. અમારા ચારે બાળકો ખૂબ પ્રગતિ કરે, ખૂબ સુખી રહે એવા ભગવાન પાસેથી. હા, તો હવે નીકળીએ. વરને જરી ભરેલા સાફા. હવે પહેલી લેવાના સાફા જરી ભરેલા, નકર પોલીસવાળા દંડ કરે 500 રૂપિયા. જો હાજ પડી ગયું આપણે 34મી એનિવર્સરીની. સાંજનું જમવાનું બની રહ્યું છે. પાર્ટી કાંઈ છે નહીં, અમે 2 જણા છીએ. અને મસ્ત મજાનું ગુંદાના કોરનું ભાજી બને છે. ગુંદાનો કોર આવી ગયો માર્કેટમાં. અને આની ભાજી ખાવાની એટલી મજા આવે ને. તમારા લોકોને ખાવી હોય તો આવી રીતનો આ કોર હોય એને કાપી નાખવાનું, પછી એના સાઈઝમાં બાફવાનું. એકલી સાઈઝમાં બાફી લેવાનું, મીઠું સાઈઝમાં. અને પછી બીજા શાક વઘારો એમ લસણ નાખીને વઘાર નાખવાનું, એટલે કમ્પ્લીટ. તો એવું છે. આપણે ગુંદાની કોર હોય એટલે બધું આવી જાય. હે, હા. જો આપણે જમવાનું બને ત્યાં બધી ઈંડોળા શકીએ. તમારે બધાની મસ્ત મજાની વાત કરીએ. આજે છે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.
તારીખ 19 ફેબ્રુઆરી. અને આપણે સાવા પિક્ચર આવ્યું. સાવા એ છત્રપતિ શિવાજીના મોટા દીકરા સંભાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજનું એની જીવન આધારિત પિક્ચર છે. મસ્ત ફિલ્મ સાવા આપણે જોવા જઈશું પછી. અને બીજું છત્રપતિ શિવાજીના મોટા દીકરા એ સંભાજી મહારાજ, નાના એનું નામ રાજારામ. આ સંભાજી મહારાજનું 31 વર્ષની ઉંમરે જીવન પૂરું થઈ ગયેલું. એટલી નાની ઉંમરમાં સંભાજી મહારાજ. તો એનું પિક્ચર આવેલું. અને છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ. હેલ્મેટનો નિયમ આવ્યો છે. કેમ? હેલ્મેટ પહેરીને રોડે હેલ્મેટ પહેર્યા વગર ના વાવ એટલે પોલીસવાળા દંડ કરે. હેલ્મેટ તો પોલીસવાળા નિયમ ન હોય તો બધાને પહેરવો જ જોઈએ. વાહન અકસ્માતમાં માથાની જાળવણી સાવચેતી રહે. બહુ ફેર પડે હેલ્મેટ હોય તો. પણ અત્યારે જે ઓલું લગ્ન ગીત છે ને, વરને જરી ભરેલા સાફા રે, વરને કે વીરને? વીરને જરી ભરેલા સાફા, જોટાળી બંદૂક. એટલે આ સાફા છે સરકારના. જરી ભરેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાનું. મસ્ત. ભગવાન દંડવત કરશે. આઈ મુદ્દે દંડવત કરાવો ભગવાન. આઈ દેશ આઈ લેતી દેશ આમ તો વાગે કઈ દંડવત. કંઈ વગાડો વગાડો. બહુ મોટી થઈ ગઈ છે. ટેડી બિયર લાવી પીયું જોઈ. અરે વાહ! ઓહો, કોનું છે આ? હેપી તારું છે તો? ગોપી દીદીનું લબોલ. હા હા, એવો બંધ ટેડી બિયર કવડાઈ દઈશ. હેપી ધૂપ દઈ આપી દે બાણ લીધે જા. લાય મને દઈ દે. પેલા આપણે બહાર જવાનું. બહાર જવાનું. ઉમરે દીસી નહીં, ઉંબરમાં અહીંયા ન્યા દે. એને ન હોય, એમ ન હોય. જવા સના જેવો બંધ ટેડી બિયર કવડાઈ દઈશ. હેપી લસણ નાખી દેજો. હા, રાઈ જીરું લસણ. કપાઈ જાય એટલે લસણ નાખીને રાઈ જીરું વગર નાખો. રાઈ જીરું લસણ. હા, આમાં પાણી ખોલો. કરી. આમાં બીજું કાંઈ નહીં. આમાં કાંદા ટમેટાની પ્યુરી કાંઈ કાંઈ નહીં. નહીં. એકદમ નેચરલ નેચરલ. ગુંદાના કોરની પાટી. પાંચ નો આવે. એકલા સાસમાં બાપ હતો નતો. બરોડા પેસ્ટેસ છે. ત્યાં વાડીઓવાળા જે ભાગ રાખતા હોય માણસો એ વેચવા બેસી જાય. અત્યારે તો મોંઘો 50 રૂપિયાનો 250. બહુ મોંઘો. 200નો કિલો. હા, 200નો કિલો. ઓહો. પણ આવે મજા. ખાવાનું 50. યસ, દેશી ગોળનું શાક, દેશી ગાજર વગેરે, દૂધ, ગોળ. ચાર બાજરીનો રોટલો. હા,
મરચાં રાયતા સંભાળ્યા. મસ્ત મજા આવવાની છે આજે અમારી એનિવર્સરીની. કેમ અમારી એનિવર્સરીમાં આવી રીતની મોજ કરવાની છે. તમારા લોકોને હારી મોજ કરવી હોય તો હાલો હાલ કરવા જઈશું. ચાલો પછી મળીએ.